તારીખ 15/7/2025 રોજ સમસ્ત વાલ્મીકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા તથા પાલિતાણા વાલ્મીકી સમાજના પ્રમુખ રવિભાઈ ડોડિયા તથા સફાઈ કામદારના આગેવાન પિલ્લુભાઈ ડોડિયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને કામદારોના વેતન રોજમાં વધારો કરી સરકારશ્રીના પરિપત્ર મુજબ વેતન આપવું એવી રજૂઆત કરવામાં આવી હતી તથા સીઓ સાહેબશ્રી તારીખ 25/7/2025 રોજ લઘુત્તમ વેતનનો અમલ કરી કામદારોને વેતન ચૂકવશું એવી ખાતરી આપવામાં આવી હતી। આવતીકાલે તારીખ 16/7/2025 રોજ કામદારો પોતાની કામગીરીની શરૂઆત કરશે તે બદલ સફાઈ કામદારો દ્વારા પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા કેટી। આપનું નામ શું છે? મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ છે। વાલ્મીકી સમાજ ભાવનગર જિલ્લાનો પ્રમુખ છું। આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન આજની તારીખમાં જે પાલિતાણા નગરપાલિકાના અમારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો જે છેલ્લા 4 મહિનાથી હડતાલ ઉપર હતા, કામ ઉપરથી ઉતારી દીધેલા હતા, તેને લઈને અમે આજે નગરપાલિકાએ ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબને મળેલા અને એનું નિવારણ લાવેલ વાતચીત કરેલી અને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા પણ આવેલા અને સાહેબને રજૂઆત કરેલી, તેણે અમારી રજૂઆત સ્વીકારી છે। તો આ વતી હું પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 થી 4 વખત આંદોલન કરાવ્યા પણ આજે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ દ્વારા જે કઈ પ્રશ્ન હતો જે અમારા કામદારો ઘરે બેઠા હતા 4 મહિનાથી તેને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવામાં અમને બાંહેધરી આપી છે અને 10 દિવસમાં જેના ભાવ બહાર પાડીને આ કામદારોનો સમાવેશ કરી છે અને કાલથી જ કામદારોને કામે ચડાવવાના છે। ભાઈ આપનું શું કહેવું છે? અમારા સફાઈ કામદારો દ્વારા છેલ્લા 5-6 મહિનાથી સતત પોતાને ન્યાય મળે માટે ત્યાં સંઘર્ષ કરવામાં આવતો હતો અને સંઘર્ષ કર્યા બાદ આજે અમારી વચ્ચે જ્યારે અમારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયાની ઉપસ્થિતિમાં જ્યારે ઉગ્ર રજૂઆત કરવા પ્રમુખ જીતુભાઈ બારિયા તેમજ અમારા અન્ય બધા આગેવાનો, પછી અમારા ભાઈ સુનિલભાઈ ચૌહાણના પુત્ર એવા ભાઈ પ્રિન્સભાઈ ચૌહાણ પણ અહીંયા હાજર છે, એમને બધાની હાજરીમાં સાહેબને ઉગ્ર રજૂઆત કરતા સાહેબ દ્વારા અમને થોડીક સહાનુભૂતિ વાળો જવાબ મળેલ છે કે તારીખ 25 સુધીમાં જે આપણે કામદારોનો જે લઘુત્તમ વેતનનો જે ભાવ છે એ મુજબ અહીંયા ભાવ મળશે અને એ મુજબ બધા કામદારોને વેતન ચૂકવવામાં આવશે, બરાબર, એવી અમને ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રી સાહેબ દ્વારા અમને જણાવવામાં આવેલ છે। અને આવતીકાલથી બધા કામદારો જે છૂટા થઈ ગયેલા હતા બધાને આવતીકાલથી સવારે રેગ્યુલર કામ કરવાનું છે એવું અમને નગરપાલિકાએ જણાવેલ છે। જય હિન્દ। તમારું શું કહેવું છે? હવે આજ રોજ અમે પાલિતાણા નગરપાલિકાની અંદર અમે ચીફ ઓફિસર અને પ્રમુખને મળ્યા બાદ અમને એવું કીધું છે કે ભાઈ 25 તારીખ સુધીની અંદર તમામ કામદારોને પૂરતું વેતન મળી રહે એ માટેના અમારા પૂરા પ્રયત્નો હશે અને આ પ્રયત્નોમાં અમે સફળ થશું એવું અમને લાગી રહ્યું છે। એટલે માટે તમામ કામદારોને અત્યારે ચડાવી દો અને પછી આવનારા સમયમાં દરેક વ્યક્તિને પૂરતું વેતન મળે એના માટે અમે અકબંધ છીએ। જય ભીમ।